ભાગ્યશાળી હોય એને જ બાના હાથના સ્વાદનું જમવાનું મળતું હોય છે. સાચી વાત છે ને? તો અમારે ઘરે 4 પેઢીથી આ નાસ્તો બનતો આવ્યો છે ગરમ. તો આજે હું બાના હાથના સ્વાદ સાથેનું, કારણ કે અત્યારે બા નહીં પણ હું બનાવીશ, પણ એ ટેસ્ટ બાનો છે. તો એ પ્રમાણે હું ગરમ નાસ્તો બનાવવાની છું. તો સાંજની ઓછી વધુ ભૂખ હોય, તમને આમ જોઈએ તો ડિનરમાં પણ તમે આ ખાઈ શકો. તો એટલું બધું ટેસ્ટી બનતું હોય છે. તો આજે આપણે જે ખાટો લોટ કહેવાય ને, એ ટાઈપનું ખીચું બનાવવાના છે. કે પહેલાના જમાનામાં એવું હતું કે બધા આડાવડા નાસ્તા નતા ખાતા, એટલે આ ટાઈપનું કંઈક બનાવતા અને બધા છોકરાઓ ખાતા ધરાઈને. તો અમારા બા વર્ષોથી આ બનાવતા આવ્યા છે, તો એ પ્રમાણેનું આપણે બનાવીએ. તો આદુ, મરચાં અને એને આપણે ક્રશ કરી દઈએ. અને તમે જો જે લોકો લસણ ખાતા હોય ને, આમાં લસણ પણ એડ કરી શકાય છે આ ટાઈમે. તો સૌથી પહેલા એને ખાંડી અને સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે. તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે એના અંદર અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે. તમે ઈચ્છો તો થોડા અજમા પણ આમાં એડ કરી શકો છો. મેં અત્યારે નથી કર્યા. અને 8-10 લીમડાના પાન અને આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ, અને લસણની પેસ્ટ ખાતા હોય એ લોકો લસણની પેસ્ટ અંદર એડ કરવાની. અને અડધી ચમચી જેટલા અથવા તો 1 ચમચી જેટલા સફેદ તલ નાખવાના. હવે આ એકદમ થઈ જાય ને એટલે એની અંદર અડધી ચમચી હળદર નાખી દઈએ. આજે ઘરમાં રહેલા એકદમ સિમ્પલ મસાલાથી જ આપણે બનાવેલું છે. એકદમ ટેસ્ટી એવું ખીચું અથવા તો ખાટો લોટ, જે એકદમ આમ કહેવાય ને ડિફરન્ટ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગતો હોય છે. હવે આના અંદર આપણે અડધો કપ જેટલું પાણી નાખીએ અને પાણીમાં બધા મસાલા કરીએ. તો અડધી ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. તમારા ટેસ્ટ પ્રમાણે મરચું તમે ઓછું વધુ કરી શકો. સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું. હવે એકાદ મિનિટ માટે પાણી ઉકળે ને એટલે અડધી કપ જેટલી અહીંયા અમે ખાટી છાશ લીધેલી છે, અથવા તો તમે મીડિયમ ખાટી છાશ પણ લઈ શકો. તો ટોટલ આપણે 3 કપ લીધું છે. હું તમને આગળ કહીશ તમારે પતલું જાડું કેવું જોતું એ પ્રમાણે તમારે છાશનું પ્રમાણ ઓછું વધુ કરવાનું રહેશે. તમારે ઢોકળીની જેમ ખાવું હોય ને તો તમે શું કરજો, ઓછી છાશ નાખજો. અને મેં અત્યારે જે બનાવ્યું છે ને ઘટ, એ રીતનું ખાવું હોય તો તમે આ રીતે 3 કપ છાશ લીધી છે 1 કપ લોટ સામે. તો આ રીતે એને વેલણથી આપણે હલાવી દઈએ અને છાશને અને પાણીને ઉકળવા દેવાનું છે. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, પછી લાસ્ટમાં પણ ચાખીને નાખી શકાય. અને આને ખાટો મીઠો મસ્ત ટેસ્ટ આપવા એટલે કે ખાટી છાશને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. અને લાસ્ટમાં એકદમ સરસ પાણી ઉકળી જાય ને એટલે બારોબાર કોથમીર નાખી દઈએ, એટલે કે છાશ ઉકળી જાય એટલે. હવે આ જ ટાઈમે અહીંયા ચણાનો લોટ 1 કપ જેટલો લીધેલો છે. વેલણની મદદથી ગેસ ધીરો રાખ્યો છે. ધીરે ધીરે કરી અને ચણાનો લોટ એડ કરતો જવાનો છે, લમ્સ ના રહે એ રીતે. તો આ રીતે એડ કરતા જજો. તો ધીરે ધીરે કરશો ને એટલે આ મિશ્રણ થોડી વારમાં ઘટ્ટ થતું જશે. એટલે આ રીતે ઘટ્ટ થાય ને એટલે 2 મિનિટ માટે આપણે ઢાંકીને રાખીએ. ગેસની ફ્લેમ એકદમ લો રાખીએ. બસ હવે આ ચડી જ ગયું છે અને ઢાંકવાની જરૂર નથી. થોડી વાર આમનામ આપણે ચડવા દીધેલું છે. ફરી વેલણથી એને મિક્સ કરી દઈએ. તો આ રીતનું જો ચડી જાય એવું લાગે ને એટલે તમે આ ટાઈમે આમનામ પણ આવી રીતે ખાઈ શકો છો, ઢીલું ખાવું હોય તો. હજી તમારે ઘટ્ટ કરવું હોય તો આને થોડું થીજવા દેજો, એટલે એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. અમારા બા એ રીતે કરતા કે એકદમ આમ સરસ આ રીતનું થાય ને એક રસ, એટલે બધા મસાલા એકદમ સરસ રીતે ભળી જતા હોય છે. ખાટો મીઠો એકદમ મસ્ત આમ કહેવાય ને નાસ્તો બનીને રેડી થઈ જશે અને ખાવાની બહુ જ મજા આવશે. તો ગેસની ફ્લેમ બંધ કરી આ રીતે ગરમ ગરમ જ આને ખાવાનું અને ઉપરથી કાચું સિંગ તેલ નાખવાનું. આ ખાવામાં બહુ મજા આવતી હોય છે. ઉપરથી અને થોડો મેથી મસાલો, આનો ટેસ્ટ આમાં સરસ આવતો હોય છે. અને થોડી કોથમીર નાખી દઈએ અને આ એકવાર બનાવીને ખાઈ જજો, તમને બધાને બહુ જ ભાવશે. આ તો નાસ્તો નહીં, આમ તો જમવાનું જ થઈ જશે, એટલું બધું સરસ લાગતું હોય. તો જો આજનો મારો વિડીયો અને અમારા ઘરની 4 પેઢીની જૂની વિસરાતી વાનગી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.